21 વર્ષ પછી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ઇતિહાસ બેવડાઈ રહ્યો છે। રાજ્યસભાની ખાલી પડેલી ગુજરાતની 3 બેઠકો માટે 21 વર્ષ પછી ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે અને શરૂ થઈ છે જોડતોડની રાજનીતિ। કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામા પડી રહ્યા છે તો ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો રાખતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલની ખુરશી મુકાઈ ગઈ છે જોખમમાં। તો અસ્મિતા વિશેષમાં જોઈશું બાજીગર કોણ। गुजरात में खाड़ी पड़ेली 3 बेठकोमांथी एक पर अमित शाह, बीजी बेठक पर स्मृति ईरानी और त्रीजी बेठक पर कांग्रेसना धारासभ्य पदेथी राजीनामું આપીને આવેલા બળવંતસિંહ બન્યા ભાજપના સત્તાવાર ઉમેદવાર। परिणामे 24 વર્ષથી સતત પોતાની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાતા અહેમદ પટેલની જીત મુકાઈ ગઈ છે જોખમમાં। પહેલું રાજીનામું बलवंतसिंह राजपूतनु, बीजू राजीनामु तेजश्री बहन पटेलनु, त्रीजू राजीनामु पीआई पटेलनु, चौथू राजीनामु छनाभाई चौधरीनु, पांचमू राजीनामु मानसिंह चौहाननु, छठ्ठू राजीनामु रामसिंह परमारनु। कांग्रेसमांथी एक पछी एक पड़ी रह्या छे राजीनामा। सिद्धपुर, विरमगाम, विजापुर, वांसदा, बालासिनोर અને ઠાસરા આ બેઠકો પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા પછી ફક્ત એટલું જ કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસથી નારાજ હતા, કોંગ્રેસની નીતિ રીતિથી નારાજ હતા। રાજ્યસભાને અંદર મને કોઈ મને લેવા દેવા નથી, રાજ્યસભાને કોઈ લેવા દેવા નથી। ખાસરા મત વિસ્તારથી મેં આજે ખુશીથી રાજીનામું આપેલું છે। 22 વર્ષથી કોંગ્રેસની અંદર રહું છું। વિસ્તારની અંદર પૂરેપૂરો કામ ના થાય એને કારણે મતદારો હંમેશા નારાજ થાય અને ફરિયાદો આવે એને કારણે ન છૂટકે મને લાગ્યું કે કોંગ્રેસની અંદર વિખવાદ હોવાને કારણે ભવિષ્યની અંદર કોંગ્રેસ આવશે કે મેં તો ભગવાન ન ખબર, અને મને લાગ્યું એને કારણે મેં રાજીનામું આપી દીધું। કોંગ્રેસના ધારાસભ્યોના કેમ પડી રહ્યા છે एक पछी एक राजीनामा। राजीनामानो संबंध असंतोष साथे जोड़ायेलो छे के बीजू कोई छे कारण? कांग्रेस में 35 वर्षथी काम करूं छुं, केटलाय समयथी हूँ व्यर्थ छुं, दुखी छुं। मात्र ने मात्र कांग्रेस पक्ष में कोईना सगा हो के बीजू हो एना केटलाय टाइम थी शंका कुशंका करवामां आवे छे। मैं कांग्रेस पक्ष में निष्ठाथी काम कर्युं छे अने सिद्धपुरना मारा तमाम जे मतदार भाईओ छे ए 35 वर्षथी मैं जे सेवा करी छे ए सेवा हूँ चोक्कसपणे चालू राखवानो छुं। अने बीजुं ए के कांग्रेस पक्षनी आंतरिक लड़ाई अने खेंचताण एटली बधी छे के भले मने मारा मतदारोए मत आपी धारासभ्य बनावी, मैं विपक्षमां रहीने मैक्सिमम विरमगाम विधानसभाना लोकोनी सेवा करी, मैं पक्षनी पण सेवा करी अने विरोध पक्ष तरीके मारे जे भूमिका भजववानी होय ए पण मैं पूरेपूरी निष्ठाथी खंतथी मारी सेवा बजावी। पण तेम छतांय मने एवुं लागी रह्युं छे के जाणे आ पक्षमां अन्याय थई रह्यो होय एटले आजे बहु दुखी थई अने मारे राजीनामું આપવું પડ્યું। कांग्रेस पार्टीमां રહેવાના કારણે આપણે ચોક્કસ સમજીએ છીએ કે જે પાર્ટી ચાલુ હોય, જે સત્તા ઉપર હોય એ પાર્ટીના જોડે રહીએ તો આપણે આપણા તાલુકામાં વધુ વિકાસ કરી શકીએ એવું ચોક્કસ આપણે માનીએ છીએ અને માનવું જોઈએ। મેં ઘણા કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રયત્ન કર્યા, પણ અમારા સ્થાનિક માણસોમાં આગળના ઘણા નેતાઓનું અમારી પાર્ટી સોભર, અમારું ધારાસભ્ય તરીકે મોટી પોસ્ટ કહેવાય, પણ કોંગ્રેસ પાર્ટીએ બિલકુલ સોભર્યું નહીં, પાટીદારોનું બિલકુલ સોભર્યું નહીં અને મારા વિસ્તારનું પણ અનેક વાતો કરવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ પાટીદારોને કોઈ જગ્યાએ પાટીદારોને સ્થાન ના આપ્યું। આવા સવાલ આમ આદમીને થવા સ્વાભાવિક છે, કેમ કે ગુજરાતમાંથી રાજ્યસભાની 3 બેઠકો ખાલી પડી છે અને 8 ઓગસ્ટે મતદાન થવાનું છે।
1996 થી લઈને અત્યાર સુધી રાજ્યસભાની ખાલી પડતી બેઠકો પર ભાજપના 2 અને કોંગ્રેસમાંથી 1 અહેમદ પટેલ બિનહરીફ ચૂંટાતા હતા। બંને પક્ષોને કોઈ વાંધો ન હતો, જેના કારણે ચૂંટણી જ યોજાતી નહોતી, પરંતુ હવે ભાજપે બાજી પલટી દીધી છે। કોંગ્રેસમાં ફક્ત અહેમદભાઈ જ એકલા 24 વર્ષથી રાજ્યસભાને એના માટે પસંદ થાય છે। આ વખતે ફરીથી કોંગ્રેસે આગામી 6 વર્ષ માટે એમને પસંદ કર્યા છે। એટલે કોંગ્રેસમાં અત્યારે બીજી જ્ઞાતિ જાતિ સમાજના બીજા વિસ્તારોના જે ધારાસભ્યો છે, જે કાર્યકરો છે, જે જુદા જુદા સમાજના આગેવાનો છે, એમાં ખૂબ મોટી નારાજગી છે, ભારે અસંતોષ છે અને કોંગ્રેસના ધારાસભ્યો એમનો અસંતોષ આ ચૂંટણીમાં જુદી રીતે પ્રગટ કરે તો નવાઈ નહીં માનવાની। રાજ્યસભાની રાજરમતનું શું છે રહસ્ય? 27 જુલાઈથી રાજીનામા આપવાનો શરૂ થયેલો સિલસિલો આગળ વધી રહ્યો છે અને બાજી કયા પક્ષના હાથમાં છે એ તરફ જ ઇશારો કરી રહ્યા છે નીતિન પટેલ। કોણ છે કોની સાથે, કોણ છોડી રહ્યું છે કોનો સાથ? ગુરુવારે અચાનક જ કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા પક્ષમાં ભૂકંપ આવી ગયો। ગુજરાતની રાજનીતિ ચર્ચાની એરણે ચડી અને કોંગ્રેસ પાર્ટી ન તો પોતાના સભ્યોને રોકી શકી, ન તો ટોકી શકી। એક જ દિવસે 1 થી વધુ રાજીનામાના દિવસે જ પક્ષ પરિવર્તન। ત્રીજો ઉમેદવાર લડાવવાની જાહેરાત પણ તરત જ થઈ। શંકરસિંહ વાઘેલાના વેવાઈ થતા બળવંતસિંહ રાજપૂતે ગુરુવારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને અમિત શાહની હાજરીમાં બળવંતસિંહ સહિત કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા। ભાજપે પણ જરા પણ વિલંબ કર્યા વગર બળવંતસિંહને જાહેર કરી દીધા રાજ્યસભા માટે પોતાના 3જા ઉમેદવાર। ગુરુવારે કોંગ્રેસના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ શુક્રવારે વધુ 3 ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામા ધરી દીધા। પરિણામે કોંગ્રેસમાંથી રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલ માટે બાજી વધારે મુશ્કેલ બની ગઈ। ભાજપમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત નક્કી છે, પણ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે અને હવે સવાલ એ આવીને ઊભો રહ્યો છે કે 3જા ઉમેદવાર તરીકે જીત કોની થશે? ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની કે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની? તો બધાને એ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે શા માટે ભાજપે બળવંતસિંહને જ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર? શું છે આખું ગણિત અને કેવી રીતે આ ગણિત ભાજપ માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે તેમ છે? જોઈએ આ અહેવાલમાં। હું દિલથી એમનો આભાર માનું છું અને એમને વચન આપું છું કે એક પાયાના સેવક તરીકે હું ચોક્કસ આ પાર્ટીમાં જે કામ આપવામાં આવશે એ હું ચોક્કસપણે કરીશ। કેમ બળવંતસિંહને ભાજપે બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર? શું છે પીએમ મોદી સાથે બળવંતસિંહ રાજપૂતનો નાતો? આ સવાલોનો જવાબ છુપાયેલો છે તારીખ 21 મે 2014ના દિવસે ગુજરાત વિધાનસભામાં પીએમ મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું એ પહેલાના સંબોધનમાં પક્ષની લક્ષ્મણ રેખા ભૂલીને ભાજપ કોંગ્રેસના તમામ સભ્યો લોકસભામાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ ગુજરાત વિધાનસભાના ગૃહમાં નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી રહ્યા હતા। પણ જ્યારે વારો આવ્યો નરેન્દ્ર મોદીનો તો તેમણે બળવંતસિંહ રાજપૂત માટે શું કહ્યું હતું જુઓ જરા। એક વચન મેં વર્ષો પહેલા બળવંતસિંહને આપેલું છે, જાહેર કરવામાં વાંધો નહીં બળવંતસિંહભાઈ। 2005 થી બળવંતસિંહભાઈ એક વાત લઈને મારી પાસે આવ્યા કરે છે કે સાહેબ ગમે તે થાય તો પ્રધાનમંત્રી કાર્યાલય મને ચા પીવડાવજો। 2005 ત્યારે મને ખબર નહોતી કે બારે કોઈથી પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેસવાનું થશે। ખેર મિત્રોની લાગણી, આ ભાવ આજે સાકાર રૂપ થઈ રહ્યું છે। કોણ છે બળવંતસિંહ રાજપૂત? 2012માં સિદ્ધપુરથી ચૂંટાયા હતા કોંગ્રેસના એમએલએ તરીકે। વિધાનસભામાં દંડક તરીકેની મળી હતી જવાબદારી। 1998માં સિદ્ધપુર બેઠક પરથી જયનારાયણ વ્યાસ સામે મળી હતી હાર।
પરંતુ 2002માં જયનારાયણ વ્યાસને સિદ્ધપુરમાં આપી પછડાટ. 2007માં પણ જયનારાયણ વ્યાસ સામે હાર્યા, પણ 2012માં મેળવ્યો વિજય. બળવંતસિંહ હવે રાજ્યસભાની ખાલી પડેલી ત્રીજી બેઠક માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર છે અને તેમને જીતાડવા માટે ગોઠવેલી બાજી પ્રમાણે ભાજપ આગળ વધી રહ્યું છે. સંભાવનાઓ પડી છે. દિવસો જેમ જેમ જાય જોતા રહીએ, કારણ કે કોંગ્રેસની નેતાગીરી સામે મોટા સવાલો છે. શંકરસિંહ જ્યારથી નારાજ થયા ત્યારથી આ બધું ગુજરાત કોંગ્રેસનું આંતરકલહ સપાટી ઉપર આવ્યો છે. કોંગ્રેસને એક સાથે ડબલ ઝટકા. રામસિંહ પરમાર અમૂલ ડેરીના ચેરમેન છે, તો માનસિંહ ચૌહાણ શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં પરિવહન મંત્રી હતા. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનો તો ત્યાં સુધી દાવો છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે એવો પ્લાન બનાવ્યો છે કે 160 ધારાસભ્યો જ રહી જાય અને ન માત્ર રાજ્યસભામાંથી અહમદ પટેલનું પણ ગુજરાતમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય. એટલું જ નહીં, રાઘવજી પટેલ પોતે પણ ભાજપમાં જોડાવવાની તૈયારી દાખવી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડશે, પછીનો હિસાબ તમે કરી લ્યો. ગુજરાતમાં બે જ રાજકીય પક્ષો મહત્વનું સ્થાન ધરાવે છે, ત્યારે જો મારે જાહેર જીવનમાં રહેવું હોય તો કોંગ્રેસ સિવાયનો વિકલ્પ ભાજપ છે અને એના માટે મેં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મળી અને મેં ભાજપમાં રહી અને કામ કરવાની મારી ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પોતાના ત્રીજા ઉમેદવારની જીતનો દાવો કરી રહ્યા છે, તો કોંગ્રેસ સામે બંધ પોકારવાની શરૂઆત શંકરસિંહ વાઘેલાએ કર્યા બાદ હવે એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, જેથી પાર્ટી ભાજપ સામે હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી રહી છે. परिणाम आएगा तो निश्चित रूप से आपको दिख जाएगा. हम कोई हॉर्स ट्रेडिंग नहीं कर रहे हैं. हमने सभी लोगों से इसमें सहयोग मांगा है. सत्ता की भूख ने सत्ता के हुक्मरानों को इस कदर अंधा कर दिया कि कांग्रेस के विधायकों को करोड़ों रुपए की रिश्वत और चुनाव की टिकट तथा तरह तरह के प्रलोभन दिए जा रहे हैं. धन बल और सत्ता बल का दुरुपयोग कर अधिकारियों और एजेंसियों का दुरुपयोग कर भाजपा के लोगों के द्वारा कांग्रेस विधायकों को श्री अमित शाह भाजपा अध्यक्ष से मिलवाने और चुनाव का खर्चा उठवाने का प्रलोभन दिया जा रहा है. सूत्रों मानिए तो हजू पण कांग्रेसमांथी वधारे राजीनामा पड़ी शके छे. राज्यसभानी 3 બેઠકો માટે 8 ઓગસ્ટે मतदान छे. ए पहला गुजरातनी राजनीति हजू घणा रंग बदलशे. अस्मिता विशेषमां આગળ વધીએ. લોકસભામાં પીએમ મોદીએ સ્પષ્ટ બહુમતી મેળવી, પરંતુ રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી ન હતી. બહુમતી ન હોય તો બિલ પાસ કરાવવામાં સરકાર કાચી પડે અને ફરીથી બિલ પાછું આવે. સ્વાભાવિક રીતે જ ભાજપ અહીં મજબૂત બનવા માંગે છે. બિહારમાં નીતિશને મનાવી લીધા, ગુજરાતમાં ત્રીજો ઉમેદવાર ઊભો રાખ્યો, રાષ્ટ્રપતિ પોતાના બનાવ્યા અને ઉપરાષ્ટ્રપતિ પણ પોતાના. ભાજપે ન માત્ર આટલું ગણિત ગણ્યું છે, આનાથી પણ આગળ ગુજરાતમાં એક વધારાનો ઉમેદવાર અને કોંગ્રેસના રાજીનામા. ચાલુ વર્ષે લડનારી વિધાનસભા અને 2019ની લોકસભાને પણ નજરમાં રાખીને ભાજપે આ ગણિત ગણ્યું છે. કેવી રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણી? કેટલા વર્ષની હોય છે રાજ્યસભાના સભ્યોની મુદત? દર વર્ષે કેટલા સભ્યો થાય છે રાજ્યસભામાંથી નિવૃત્ત? સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, જેમાં બેસે છે વિવિધ રાજ્યોના ધારાસભ્યોના મતોથી ચૂંટાયેલા સભ્યો. જે રાજ્યમાં જે પક્ષની સરકાર હોય તે રાજ્યમાંથી તેના સાંસદો રાજ્યસભામાં વધારે બેસે છે. રાજ્યસભાના સભ્યોનું સંખ્યાબળ છે 250, જેમાંથી 12 સાંસદોને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે, જ્યારે બાકીના 238 સભ્યો વિવિધ રાજ્યોમાંથી ધારાસભ્યોના મતોથી ચૂંટાઈને ઉપલા ગૃહમાં પહોંચે છે. રાજ્યસભાના વર્તમાન સભ્યોની સંખ્યા 245 છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો અને મતદારો પ્રમાણે રાજ્યસભામાં આપણા 11 સાંસદોનું સંખ્યાબળ છે.
જેમાંથી મધુસૂદન મિસ્ત્રી અને અહમદ પટેલ કોંગ્રેસમાંથી અત્યારે રાજ્યસભામાં સભ્ય છે, જ્યારે બાકીના 9 સભ્યો ભાજપના બેસે છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને તેમાંથી 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થતા રહે છે, એટલે કે ક્યારેય પણ રાજ્યસભા ભંગ થતી નથી. આ વર્ષે ગુજરાતની 11 બેઠકોમાં 3 બેઠકો ખાલી પડી છે. અહમદ પટેલની જે બેઠક ખાલી પડી છે તેના પર તેઓ છેલ્લા 24 વર્ષથી ચૂંટાયા છે. આ વખતે ભાજપે પોતાના ધારાસભ્યોના સંખ્યાબળ પ્રમાણે 2 ઉમેદવારો ઊભા રાખવાની સાથે જ વધુ એક ઉમેદવાર ઊભો રાખીને ચૂંટણીને પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યો છે. પરિણામે પહેલી વખત 1996 પછી રાજ્યસભાની ચૂંટણી લડાઈ રહી છે. આખરે સવાલ બધાને એ થઈ રહ્યો છે કે શું સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને જેમનો હાથ કેન્દ્રીય રાજનીતિમાં ઉપર રહ્યો છે તે શું ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને હરાવી શકશે? શું છે હાલની સ્થિતિનું ગણિત? આવો જોઈએ. બળવંતસિંહ રાજપૂત કે અહમદ પટેલને મળશે વધુ મત? આ મુદ્દાને સમજવા માટે એ નિયમ સમજવો પડશે જે નિયમ મુજબ 8 ઓગસ્ટે મતદાન થવાનું છે અને અગાઉ પણ થતું રહ્યું છે. ગુજરાત વિધાનસભાના સભ્યોનું સંખ્યાબળ છે 182, જેમાંથી ભાજપના 121, 6 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના સભ્યોનું સંખ્યાબળ રહ્યું છે હવે 51, એનસીપીના 2, જેડીયુનો 1 ધારાસભ્ય અને 1 છે નલીન કોટડિયા. ત્યારે તો અહેમદ પટેલને આપવાનું 100% હું કહું છું. મેં કોઈ જાતનો વ્યવહાર કંઈ કર્યો નથી, કરવાનો પણ નથી. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી આવે એ પહેલા મતદાન પહેલા પાટીદાર સમાજની માગણી જો સ્વીકારી લે અને પાટીદાર સમાજ મને કહેશે તો હું ભારતીય જનતા પાર્ટીને મત આપતા અચકાઈશ નહીં. અત્યારે ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ખેલાઈ રહ્યો છે ચૂંટણી જંગ. નિયમ પ્રમાણે 3 બેઠકો ખાલી પડી હોવાથી 3 થી વધુ ઉમેદવાર નોંધાય તો મતદાન જરૂરી ગણાય છે. 3 બેઠકો માટે 4 ઉમેદવાર ઊભા રહ્યા હોવાથી નિયમ પ્રમાણે બેઠકની સંખ્યામાં 1 ઉમેરીને તેને ભાગવાથી મળતી સંખ્યા એટલે કે કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામા બાદ 176 ભાગ્યા 3 વત્તા 1 બરાબર 44, તેમાં 1 ઉમેરીએ એટલે મળતી સંખ્યા થાય 45. એટલે કે હાલની સ્થિતિએ પ્રત્યેક ઉમેદવારે જીત માટે 45 મત મેળવવા જરૂરી છે. અહમદ પટેલ માટે કેમ છે મુશ્કેલી? તેની જો વાત કરીએ તો ક્રોસ વોટિંગ અને ધારાસભ્યોના રાજીનામાનો ભય છે. જીત માટે જરૂરી 45 મત મેળવવા માટે 2 વોટ એનસીપીના મળે, જેડીયુનો 1 મત મળે, નલીન કોટડિયાનો 1 મત મળે તો 4 મત આ થયા અને પોતાના પક્ષમાંથી 41 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસ પાસે હાલ 51 ધારાસભ્યો બચ્યા છે અને ક્રોસ વોટિંગ કરનારા 11 ધારાસભ્યોને બાદ કરીએ તો 40 ધારાસભ્યો મળે અને જરૂર છે 41 મતની. જો વધુ રાજીનામા પડે તો વધારે તકલીફ અને મતદાન પહેલા શંકરસિંહ વાઘેલા પણ ધારાસભ્ય પદ છોડી દે तो अहमद पटेलनी वधी शके छे मुश्केली. मैंने पॉलिटिकल पार्टी छोड़ी है, पॉलिटिक्स नहीं. अगर ये मामला जो आपने उठाया है वो विड्रॉ नहीं करेंगे. अभी तो मैं एमएलए हूँ, अहमद भाई के लिए वो वोट रिजर्व रखा है. मैं आपको रिक्वेस्ट करता हूँ कि ड्यू વર્ષ 1994 કનકસિંહ માંગરોળાને શંકરસિંહ ઉમેદવારી કરાવી હતી. તે વખતે વાઘેલા ભાજપમાં હતા અને તેમણે પત્રકારોને કહ્યું હતું કે જનતા દળ ગુજરાતનું કોઈ ભવિષ્ય નથી. ચીમનભાઈ પટેલની વિવાદાસ્પદ નીતિઓને ફગાવી દઈ ધારાસભ્યો ભાજપ સાથે જોડાય એવું પણ કહ્યું હતું. તે સમયે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પ્રબોધ રાવળ હતા અને મુખ્યમંત્રી પદના ઘમાસાણમાં બહુમતી હોવા છતાં કોંગ્રેસ રાજ્યસભાની બેઠક હારી ગઈ હતી. ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને રાજ્યસભાની ચૂંટણી પૂર્વે સર્જાયેલા રાજકીય ભૂકંપ અંગે ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી આ અગાઉ થઈ હતી અને એ વખતે ઉમેદવાર હતા YK અલગ અને કનકસિંહ માંગરોળા. કોંગ્રેસના લોકોએ કર્યો હતો. આપણા શક્તિસિંહ ગોહેલને પ્રપોઝ કર્યો હતો અને 9 કોંગ્રેસના સદસ્યોએ મારી જોડે ગયા અને રાજપાવાલા લોકો તો સપોર્ટ કરતા હતા. YK અલગ એ ટેકનિકલ રીતે વોટર રિસોર્સમાં થોડા જાણકાર હતા, જેથી દેવગૌડા જે જ્યારે દેશના વડાપ્રધાન દેવગૌડા હતા અને એણે આ પરિસ્થિતિ દેવગૌડાએ એમ કીધું કે અમારે આ YK અલગને ગુજરાતમાંથી તમે રાજ્યસભા મોકલો. ત્યારે રાજીનામાની ઓફર મને બાપુએ પહેલાં કરેલી
અને હું તે ટાઈમે બાપુ સાથે સંપૂર્ણ વફાદારી રાખીને અને મેં આપણે રિઝાઇન કરેલું અને બાપુએ મારું રાજીનામું માગેલું અને હું આપણે તે દિવસે મેં બાપુને એક પણ પૈસા પર આનાકાની વગર મેં મારું રાજીનામું આપેલું. તો આ છે રાજ્યસભાની ચૂંટણી લડીને રાજ્યસભામાં પહોંચેલા કનકસિંહ માંગરોળા. એ વખતે પણ રાજ્યસભાની ચૂંટણીમાં જામી હતી કાંટાની ટક્કર. આ વખતે એ જ અહમદ પટેલને ભાજપ તરફથી સામનો કરવો પડી રહ્યો છે કાંટાની ટક્કરનો, જેમને એક સમયે નરેન્દ્ર મોદી પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. રાજ્યસભાની જે ચૂંટણી થઈ હતી તે નરહરી અમીનને પણ યાદ છે, કેમ કે અત્યારે જે રીતે જંગ ખેલાઈ રહ્યો છે એ રીતે ત્યારે રાજપા સરકાર હતી. એક તરફ ભાજપ વિરોધમાં હતો અને બીજી તરફ કોંગ્રેસ બહારથી વાઘેલા સરકારને ટેકો આપી રહી હતી. અને એ વખતે એવું હતું કે અમે કોંગ્રેસમાં મર્જ થયેલા અને કોંગ્રેસમાં અમે જ્યારે મર્જ થયા ત્યારે માધવસિંહભાઈ સોલંકી અને ચીમનભાઈને પોલિટિકલ બનતું નહોતું અને માધવસિંહભાઈએ અમારા કોંગ્રેસમાં જોડાવા અંગે જબરજસ્ત વિરોધ કર્યો હતો અને માધવસિંહભાઈ એ રાજ્યસભાના મેમ્બર તરીકે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યા હતા અને સાથે સાથે ઉર્મિલાબેન પટેલ ચીમનભાઈના ધર્મપત્ની પણ એ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા. 21 વર્ષ પછી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે અને ફરીથી ચૂંટણી માટે નિમિત્ત બન્યા છે શંકરસિંહ વાઘેલા. તો અસ્મિતા વિશેષ બાજીગર કોણમાં હાલ અહીંયા જ રોકાઈએ છીએ, પરંતુ આપ વિશેષ સમાચારો માટે જોતા રહો એબીપી અસ્મિતા.